માતા બનવાની શરૂઆત તમારા બાળક સાથેના પ્રથમ સંવાદ સાથે. આ 10 મિનિટનો ગર્ભ સંવાદ તમારા શિશુના હૃદય સુધી પહોંચશે અને તેના મન, હૃદય અને આત્માને સકારાત્મક વિચારોથી ભરી આપશે. આવા જ 9 મહિનાના અલગ અલગ ગર્ભ સંવાદ, ધ્યાન અને માતૃત્વ રિલેટેડ માર્ગદર્શન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જો આ ગર્ભ સંવાદ તમારા હૃદય સુધી સ્પર્શે તો વિડીયોને લાઈક અને શેર પણ જરૂર કરી દો. નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ. હું ડોક્ટર મોનિકા કપૂરિયા. આજે તમને હું આમંત્રિત કરું છું માતૃત્વની આ અદ્ભુત યાત્રાના પ્રથમ મહિનામાં, કે જ્યાં તમારા અને તમારા બાળક વચ્ચે પ્રેમ, લાગણી અને ઉર્જાનો પ્રથમ સંવાદ શરૂ થાય છે. આ ગર્ભ સંવાદ સાંભળતી વખતે થોડીક ક્ષણ માટે મોબાઈલની નોટિફિકેશન બંધ કરી દો, બહારની દુનિયાથી થોડી વાર દૂર થઈ જાઓ અને વિચારોનો ભાર સાઈડ પર મૂકી દો. તો ચાલો હવે મનથી, પ્રેમથી અને સંપૂર્ણ સ્વીકાર સાથે તમારા બાળક સાથે સંવાદની શરૂઆત કરીએ. સૌપ્રથમ એક શાંત વાતાવરણ પસંદ કરો. શાંત, સ્વચ્છ અને સકારાત્મક ઉર્જાવાળી જગ્યા પસંદ કરો. હવે આસન પાથરીને આંખ બંધ કરી આરામથી બેસી જાઓ. તમારું શરીર ઢીલું છોડી દો. બંને હાથ હળવેથી તમારા પેટ ઉપર રાખો અને હવે તમારું સંપૂર્ણ ધ્યાન તમારા શ્વાસ પર લાવો. ખૂબ જ ધીમે ધીમે શ્વાસ લો અને એટલા જ ધીમે ધીમે શ્વાસને બહાર કાઢો. શ્વાસની ગતિને સંતુલિત થવા દો. દરેક શ્વાસ સાથે અનુભવો કે તમારો પ્રેમ તમારા બાળક સુધી પહોંચી રહ્યો છે. તમારી ઉર્જા તમારા શિશુને સુરક્ષા અને શાંતિ આપી રહી છે. અને હવે મનથી તમારા બાળક સાથે જોડાઓ. હે મારા નાનકડા ચમત્કાર, હજી તું દેખાતો નથી, પણ તારી હાજરીએ અમારું આખું જીવન બદલી નાખ્યું છે. તું અમારા માટે ઈશ્વરની ભેટ બનીને આવ્યો છે અને તારું અમારા જીવનમાં બિલકુલ યોગ્ય ક્ષણે આગમન થયું છે. હે મારા લાડલા શિશુ, જ્યારે મને તારી એક નાનકડી ખબર મળી કે તું મારા ગર્ભમાં છે, ત્યારે મમ્મીના ચહેરા પર અચાનક ખુશી ઝળહળી ઉઠી અને પપ્પાની આંખોમાં તો પ્રેમ અને આશ્ચર્ય એક સાથે છવાઈ ગયા. અને હા, એ જ ક્ષણે અમને સમજાઈ ગયું કે હવે અમારી દુનિયા પહેલા કરતા ઘણી બધી બદલવાની છે. હે મારા નાનકડા હૃદય, હજી તું એક સૂક્ષ્મ બીજ છે, પણ તારા માટે અમારા સપનાઓ હવે ખૂબ મોટા બની ગયા છે. દરેક શ્વાસમાં હવે તારો જ વિચાર જોડાયો છે અને દરેક ધબકારમાં હવે તારો જ સાથ છે. તું અમારા માટે ઈશ્વરની મૂલ્યવાન ભેટ છે. તું હજી બોલતો નથી, પણ તારી મૌન ભાષા
અમને ઘણું બધું શીખવી રહી છે, જેમ કે ધીરજ, પ્રેમ, નિસ્વાર્થ સંભાળ. મારા વહાલા શિશુ, આ પહેલો મહિનો છે જ્યાં તું મમ્મીના હૃદયની સુરક્ષિત ગુફામાં વસે છે. અહીં તું શાંતિથી વિકસે છે અને દરેક ક્ષણે વધુ ને વધુ મજબૂત બનતો જાય છે. તું જાણે છે, મમ્મી હવે પોતાનો દરેક વિચાર સકારાત્મક રાખે છે, કારણ કે તારો વિકાસ એ મારા વિચારો સાથે જોડાયેલો છે. પપ્પા પણ તારા આગમન માટે હૃદયથી તૈયાર થઈ રહ્યા છે. તારા માટે મજબૂત બનવાનું શીખી રહ્યા છે. હે મારા નાનકડા બાળ, હજી તારા હાથ પગ દેખાતા નથી, પણ તારા સ્પર્શનો અહેસાસ અમારા હૃદય સુધી પહોંચી ગયો છે. તું અમને અજાણ્યા પ્રેમની અનુભૂતિ કરાવે છે, જે શબ્દોથી પણ પર છે. હે મારા નાનકડા દેવદૂત, તું સુરક્ષિત છે, પ્રેમથી ઘેરાયેલો છે અને ઈશ્વરના આશીર્વાદ તારા પર વરસી રહ્યા છે. દરેક પ્રાર્થનામાં હવે તારો જ ઉલ્લેખ છે. દરેક આશામાં હવે તું જ કેન્દ્રમાં છે. આ પહેલો મહિનો શરૂઆતનો અધ્યાય છે. માતૃત્વ અને પિતૃત્વની આ સુંદર યાત્રાનો, અને તું અમારી યાત્રાનો સૌથી કિંમતી સહયાત્રી છે. હે મારા વહાલા બાળક, તું શાંતિથી વધતો રહે, પ્રેમમાં પલળતો રહે અને ઈશ્વરની ભેટ બની અમારા જીવનને ઉજાડતો રહે, એવી પ્રભુ પરમાત્માના શરણોમાં પ્રાર્થના. અને હા, મમ્મી પપ્પા હંમેશા તારી સાથે જ છે. દરેક શ્વાસ સાથે તને ખૂબ પ્રેમ આપવા માટે ખૂબ ખૂબ વહાલ મારા વહાલા. તારી રાહ જોતી હું, તારી વહાલી મમ્મી.